ભરૂચ શહેરમાં 85 વર્ષીય મહિલાને કોરોના વાયરસના લક્ષણો દેખાતા જિલ્લા આરોગ્ય વિભાગે તેને ભરૂચ સિવિલ હોસ્પિટલના કોરોના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે હજુ આ અંગે બીજા રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. ભારત દેશ અને ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. તેવામાં ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રહેતા લગભગ 50 વર્ષીય મહિલામાં કોરોનાના લક્ષણો જોવા મળતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જો કે અહીંયા નોંધવું રહ્યું કે આ કોરોનાનો પોઝિટિવ કેસ નથી, હાલ શંકાસ્પદ કેસ છે અને આરોગ્ય વિભાગ સહિત સિવિલ હોસ્પિટલમાં ટેસ્ટની રાહ જોવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર મહિલા ખાનગી દવાખાને સારવાર લઈ રહ્યા હતા, જ્યાં તબીબોએ રિપોર્ટ કરાવતા રિપોર્ટમાં કોરોના સંબંધિત લક્ષણો જોવા મળ્યાનું જણાવ્યું હતું. જોકે હજુ સુધી મહિલાનો RT-PCR ટેસ્ટ થયો નથી અને સિવિલ હોસ્પિટલ તેના રિપોર્ટ આવવાનો ઇંતજાર કરી રહી છે. હાલ મહિલાને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે અને વિશેષ આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે, જેથી સંક્રમણનો કોઈ ભય ન રહે. જિલ્લામાં ફરીથી કોરોનાના સંભવિત લક્ષણો ધરાવતા દર્દીનો ભેળવાવ થતા આરોગ્ય વિભાગે પણ ચેતવણીના પગલાં લેવાના શરૂ કર્યા છે. મહિલા સાથે સંપર્કમાં આવેલ અન્ય લોકોને ટ્રેસ કરી તેમને પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ સંદર્ભમાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે હાલ મહિલાનો કેસ પોઝિટિવ નથી, પણ શંકાસ્પદ હોવાથી સંપૂર્ણ સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે અને જાહેરમાં ફેલાતા અફવાઓથી બચવાની અપીલ પણ કરવામાં આવી છે.